સીઆઈએસએફના સ્થાપના દિવસ નિમિત્તે સીઆઈએસએફ દ્વારા સુરક્ષિત તટ સુરક્ષિત ભારત થીમ પર સાયકલ યાત્રાનું 7 માર્ચના રોજ ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેમાં એક ગ્રુપ ગુજરાતના કચ્છ લખપતથી અને બીજો ગ્રુપ પશ્ચિમ બંગાળના બખાલીથી સીઆઈએસએફના 125 કર્મચારીઓ, જેમાં 14 સાહસિક મહિલાઓએ ભાગ લીધો છે, જે 6535 કિલોમીટર ભારતના દરિયાઈ કિનારાના વિસ્તારનું અંતર કાપશે. લખપતિથી નીકળેલા સીઆઈએસએફના 75 કર્મચારીઓ જંબુસરના કારેલી ગામે પહોંચતા ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બાદ આજરોજ આ રેલી ભરૂચ ખાતે આવી પહોંચી હતી. ભરૂચમાં સીઆઈએસએફના જવાનોએ નર્મદા નદીના કિનારે સાફ સફાઈ કરી હતી. કચ્છથી લઈને કન્યાકુમારી સુધીના કોસ્ટલ વિસ્તારમાં આ રેલી ફરી રહી છે અને લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ કરી રહી છે. સીઆઈએસએફ કમાન્ડર કૃતિકા નેગી, ઉપકમાન્ડર વી.એસ. પ્રતિહાર અને સીआईएसएफના કર્મચારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. इस रैली का आदर्श वाक्य है सुरक्षित तट समृद्ध भारत। हमारे तट अगर सुरक्षित होंगे तो हमारा देश निरंतर और तेजी से समृद्धि की तरफ अग्रसर होगा। इस क्रम में हम गुजरात में लगभग हमें 12 दिन हो चुके हैं, हमें लगभग 11 दिन हो चुके हैं और गुजरात की जनता ने हमें जो प्यार सम्मान दिया है वो बिल्कुल भुलाया नहीं जा सकता और वो हमें इतनी शक्ति दे रहा है कि हम और दुगनी मेहनत करते हुए अपने लक्ष्य की तरफ बढ़ते जा रहे हैं। इसके लिए मैं गुजरात की संपूर्ण जनता को बहुत बहुत धन्यवाद देता हूं।